કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 3 માં ત્રિજલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય 3.4 ની. તો અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 2 માં દાખલા નંબર બીજા સુધી ચર્ચા કરી હતી. આજે આપણે ત્રીજા દાખલાની ચર્ચા કરીશું. આપેલું છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. કેટલા અંકની સંખ્યા છે? બે અંકોની સંખ્યા છે. અંક વિશે તમને સમજ છે. બે અંકોમાં અંક આપેલા છે. ધારો કે મારી જોડે 12 છે, તો આપણે આ અંકને શું કહીએ છીએ? એકમનો અંક. અને આ બીજો હોય એને આપણે શું કહીએ છીએ? દશકનો અંક. કોનો અંક કહે છે? દશકનો અંક કહીએ છીએ. આમ બે અંકની સંખ્યા આપેલી છે, એ બંને અંકોનો સરવાળો 1 + જેમ 2 છે, આ અંકોનો સરવાળો 9 છે. તો પહેલા આપણે બે અંકોની સંખ્યા લેવાની છે. તો એ બે સંખ્યા ધારી લઈએ કે ધારો કે બે અંકોની સંખ્યાનો દશકનો અંક x અને એકમનો અંક y છે. એટલે ધારો કે બે અંકોની સંખ્યાનો દશકનો અંક શું છે? બે અંકની સંખ્યાનો દશકનો અંક x છે અને એકમનો અંક શું છે? y છે. તો અહીંયા આપણને મળતી મૂળ સંખ્યા શું થશે? મૂળ સંખ્યા શું થાય? 10x + y થાય. તો જ આપણને મૂળ સંખ્યા મળે ને. 10x + y એટલે આપણે વાત કરી હતી 12. તો એકમનો અંક એટલે y અને દશકનો અંક એટલે 10 × 1 કહેવાય. તો 10 એકા 10 + y ની કિંમત કેટલી છે? 2. તો કેટલા થયા? 12. એટલે દશકનો અંક એટલે 10 × જે સંખ્યા આવે એના ગુણ્યા 10 કરીએ એટલે 10x + 2 કરીશું એટલે આપણને મૂળ સંખ્યા મળશે. તો આપણા માટે મૂળ સંખ્યા અત્યારે કઈ થઈ? 10x + y. તો અહીંયા આપણને શરત આપેલી છે પ્રથમ કે બે અંકોની સંખ્યાનો. તો પ્રથમ શરત મુજબ x + y બરાબર 9. એટલે બે અંકોનો સરવાળો, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો એટલે x અંક દશકનો અંક પ્લસ એકમના અંકનો સરવાળો કેટલો થાય છે? 9. એટલે પહેલી શરતનું પાલન થઈ ગયું. હવે શું કીધું છે? વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા. એટલે પહેલા આપણે આ સંખ્યા જે મળી છે તો અહીંયા પહેલા આપણે અંકોની અદલાબદલી કરીએ. અંકોની અદલાબદલી કરીશું એટલે એકમનો અંક એ દશક થઈ જશે અને દશકનો અંક શું થઈ જશે? એકમનો અંક. તો મળતી નવી સંખ્યા શું બનશે આપણા માટે? x + 10y થશે. એટલે અંકોની આપણે શું કરી દીધી? અદલાબદલી. એટલે એકમનો અંક દશક થઈ ગયો અને દશકનો અંક શું થઈ ગયો? એકમનો અંક. તો હવે બીજી શરત મુજબ બીજી શરત આપણે શું કીધું છે કે વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે આ જે સંખ્યા મળી ને આપણને પહેલી શરત અનુસાર, આ જે સંખ્યા છે આપણી મૂળ સંખ્યા એના 9 ગણા કરતા એટલે 9 × 10x + y 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી હશે. એટલે 2 ×
અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કઈ x + 10 y એટલે મળેલી જે સંખ્યા છે મૂળ સંખ્યાના 9 ગણા કરતા સંખ્યા જે મળશે ને એ અંકોની અદલાબદલી કરતા જે સંખ્યા મળી એના કરતા કેવા ગણી હશે 2 ગણી હશે તો આના પરથી બીજું સમીકરણ આપણને મળશે 90x + 9y બરાબર 2x + 20y 9 ગુણ્યા તો અહીંયા જો 90x - 2x + 9y પેલી બાજુ લઈ જાઉં તો -20y થશે બરાબર 0 અચળ કિંમત આપણી જોડે કોઈ છે નહીં ને અહીંયા જો સમીકરણ શું બનશે અહીંયા તો અહીંયા 90 માંથી 2 ગયા એટલે 88x અને 90 માંથી 9 ગયા એટલે -11y બરાબર 0 11 કોમન કાઢવા હોય તો નીકળે ને 11 શું કરી નાખીશું કોમન કાઢીશું તો અહીંયા 8x - y બરાબર 0 આને સમીકરણ આપણે શું આપી દઈશું 2 આપી દેવાશે એટલે y નો સીધો લોપ થઈ જશે એટલે કોની કિંમત મળશે x ની કિંમત મળશે અહીંયા જો આપણે આગળ ચલ લેવું છે તો સમીકરણ 1 અને 2 નો શું લઈશું સરવાળો કેમ કે જો સહગુણકો સરખા છે અને સહગુણકો માં નિશાની કેવી છે જુદી જુદી એટલે બંને સમીકરણોનો શું લઈ લેવાનો સરવાળો તો x + y બરાબર 9 અને 8x - y બરાબર 0 અહીંયા y નો લોપ થઈ ગયો 9x બરાબર 9 તો x બરાબર 1 કેટલા મળી ગયા x બરાબર 1 મળે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 x + y બરાબર 9 તો 1 બરાબર y બરાબર 9 તો y બરાબર 9 - 1 તો y બરાબર 8 તો હવે આપણે શું કીધું છે બે ગણી છે તો તે સંખ્યા શોધવાની છે તો આપણે મૂળ સંખ્યા શોધવાની છે તો મૂળ સંખ્યા બરાબર આપણી જોડે કેટલી છે મૂળ સંખ્યા કેટલી લીધી 10x + y તો 10x + y એટલે x ની જગ્યાએ આપણે મૂકીશું કેટલા x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ કેટલા મૂકીશું 8 તો 10 ને 8 18 તો મૂળ સંખ્યા કેટલી હશે આપણી જોડે 18 થશે કેટલી થશે 18 તો આ રીતે તમારે લોકની રીતે દાખલા ઉકેલવાના આવશે જોઈએ દાખલા નંબર 2 મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જોઈએ છે કેટલા રૂપિયાની 50 રૂપિયા અને 100 રૂપિયાની જ નોટો જોઈએ છે મીનાને કુલ 25 નોટ મળી હતી તો તેણે 50 રૂપિયા અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મળી હશે તો બંનેની જે નોટો શોધવાની છે ધારી લઈશું તો ધારો કે મીનાને 50 રૂપિયાની x નોટ અને 100 રૂપિયાની કેટલી y નોટ મળી હશે આપણે ધારી લીધું કે 50 રૂપિયાની x નોટ અને 100 રૂપિયાની અને y નોટો મળી હશે હવે શરત 1 મુજબ એને કુલ કેટલા રૂપિયા 2000 રૂપિયા મળે છે એટલે શરત 1 મુજબ x રૂપિયાની એટલે 50 રૂપિયાની x નોટ પ્લસ 100 રૂપિયાની y નોટ બરાબર કુલ કેટલા રૂપિયા મળે છે અને 2000 રૂપિયા મુજબ
તેને કુલ 2000 રૂપિયા મળે છે। તો શરત 1 મુજબ સમીકરણ શું થશે? 50x + 100y બરાબર એને 2000 રૂપિયા થશે। એટલે 50 રૂપિયાની x નોટો 100 રૂપિયાની y નોટો બંને ભેગા થઈને કુલ કેટલા રૂપિયા મળે? 2000 રૂપિયા એવું પડે છે। એટલે કુલ 2000 થયા। તો હવે આમાંથી 50 કોમન કાઢી નાખું તો x + 2y + 5 × 20 એટલે 40 સમીકરણ 1 આ પહેલું સમીકરણ શરત 1 મુજબ। હવે આગળ મીનાને કુલ 25 નોટ મળે છે એટલે શરત બીજી શરત મુજબ તેને કુલ 25 નોટ મળે છે। એટલે 50 રૂપિયાની x નોટ પ્લસ 100 રૂપિયાની y નોટ બરાબર કેટલી નોટો મળે છે? કુલ 25 નોટ મળે છે। એટલે x + y બરાબર 25। તો આને આપી દઈશું સમીકરણ 2। તો હવે સમીકરણ 1 અને 2 ની બાદબાકી લઈ લેશો। શું લેવાની? કેમ કે ચલ સરખા છે સહગુણકો x ના। તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેશો એટલે x નો લોપ થઈ જશે, y ની કિંમત તમને મળી જશે। y ની કિંમત સમીકરણ 1 અથવા 2 ની અંદર મૂકીને y ની કિંમત શોધવાની। આ y ની કિંમત x અને y ની કિંમત પરથી x એટલે 50 રૂપિયાની x બરાબર જે નોટ મળે અને 100 રૂપિયાની y બરાબર જે નોટ મળે એ તમારે શોધવાની છે। અહીંયા દાખલો અહીંયાથી તમારે શું કરવાનો છે? સ્વ પ્રયત્ને ગણવાનો છે। આવડશે? ઓકે, ચલો આગળ દાખલા નંબર 5 એવું છે એક પુસ્તકાલય છે એમાં પ્રથમ 3 દિવસ માટે એક પુસ્તકનું નિશ્ચિત ભાડું છે। પહેલા દિવસ માટે પણ એટલું, બીજા દિવસ માટે પણ એટલું, ત્રીજા દિવસ એટલે પ્રથમ 3 દિવસ માટે ભાડું બદલાતું નથી અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લેવામાં આવે છે। એટલે જેટલા દિવસ તમે 3 દિવસ પછી વધારાના જેટલા દિવસ પુસ્તક લો છો તો એટલાનું તમારે વધારે ભાડું ચૂકવવું પડે છે। સરિતા 7 દિવસ પુસ્તક માટે 27 રૂપિયા ભાડું આપે છે અને સુશી 5 દિવસ પુસ્તક માટે 21 રૂપિયા ભાડું ચૂકવે છે। તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું આપણે શોધવાનું છે। તો પહેલા ધારી લઈશું જે શોધવાનું છે। તો ધારો કે 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું x રૂપિયા અને પ્રત્યેક વધારાના દિવસ માટે દિવસ દીઠ ભાડું y રૂપિયા છે। એટલે પ્રથમ 3 દિવસનું જે નિશ્ચિત ભાડું છે x રૂપિયા છે અને પછીના જે એક દિવસ દરેક દિવસે જે પ્રત્યેક દિવસે જે વધારાના દિવસ માટેનું દિવસ દીઠ ભાડું આપણે કેટલું ગણી લીધું છે? y રૂપિયા છે। તો હવે પ્રથમ શરત મુજબ સરિતા 7 દિવસ પુસ્તક માટે, તો પ્રથમ શરત મુજબ સરિતા એ વધારાના 4 દિવસ એ કઈ રીતે? તો 7 દિવસમાંથી નિશ્ચિત 3 દિવસ તો ગયા, 7 દિવસ એને પુસ્તક લીધું એના 27 રૂપિયા ચૂક્યા, પણ પ્રથમ 3 દિવસ માટે તો એ નિશ્ચિત ભાડું છે એટલે વધારાના જે 4 દિવસ રહ્યા 7 માંથી 3 ગયા એટલે વધારાના 4 દિવસ એટલે સરિતાએ વધારાના 4 દિવસ માટે ચૂકવેલ ભાડું 27 રૂપિયા
છે. તો અહીંયા જુઓ x રૂપિયા નિશ્ચિત ભાડું, વધારાના કેટલા દિવસ? 4 દિવસ. વધારાના 4 દિવસ રાખ્યા ને, આ વધારાના 4 દિવસ માટેનું દિવસ દીઠ ભાડું કેટલું છે? y રૂપિયા. એને કુલ ભાડું કેટલું ચૂકવ્યું? 27. તો સમીકરણ આપણને શું મળી ગયું? એક મળી ગયું. આ પ્રથમ સમીકરણ બન્યું. હવે આપણે શોધવું છે શરત મુજબ 2. તો બીજી શરત મુજબ સુશીએ વધારાના કેટલા દિવસ થશે? 5 છે એટલે વધારાના 2 દિવસ. કઈ રીતે? તો 5 - 3 માટે ચૂકવેલ ભાડું 21 રૂપિયા છે. કેટલું છે? 21 રૂપિયા એટલે ભાડું ચૂકવ્યું. તો અહીંયા જુઓ નિશ્ચિત x રૂપિયા, વધારાના 2 દિવસ, એનું ભાડું y રૂપિયા બરાબર કુલ કેટલા રૂપિયા? 21 રૂપિયા એ ભાડું ચૂકવે છે. તો અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા. તો જો ચલ એક સરખા છે તો અહીંયા આપણે સીધું લઈ શકીએ સમીકરણ 1 અને 2 ની શું લેવાની? બાદબાકી લેતા. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી x + 4y બરાબર 27, x + 2y બરાબર 21. બાદબાકી એટલે માઈનસ માઈનસ માઈનસ, નિશાની બદલાઈ ગઈ, x નો લોપ થઈ ગયો, 4 માંથી 2 ગયા એટલે 2y, અને 27 એટલે 27 - 21 એટલે 6. તો y બરાબર 3. y બરાબર કેટલા મળ્યા? 3. હવે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 કયું છે આપણી જોડે? તો x + 4y બરાબર 27. x + 4 ગુણ્યા 3 બરાબર 27. તો અહીંયા x + 4 તરી 12, 27. x બરાબર 27 - 12. તો x બરાબર કેટલા? તો 7 માંથી 2 ગયા એટલે 5, અને 2 માંથી 1 ગયા એટલે 15. તો કેટલા? 15. તો હવે આપણે શોધવાનું હતું શું? તો અહીંયા આન્સરમાં કે એક પુસ્તકનું નિશ્ચિત પ્રથમ 3 દિવસ માટેનું નિશ્ચિત ભાડું, પુસ્તકનું પ્રથમ 3 દિવસ માટેનું નિશ્ચિત ભાડું x બરાબર 3 રૂપિયા, 15 રૂપિયા. કેટલા? 15 રૂપિયા. અને દિવસ દીઠ વધારાનું ભાડું કેટલા? y બરાબર 3 રૂપિયા. એટલે નિશ્ચિત 3 દિવસ, પ્રથમ 3 દિવસ માટે 15 રૂપિયા ફિક્સ જ છે. વધારાનું જો તમે લો છો તે પ્રત્યેક દિવસ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? 3 રૂપિયા. ઓકે, તો અહીંયા આપણે લોપની રીત પૂર્ણ કરીએ છીએ. જોઈ લો.